જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે વૈશાખ માસના સુદ પક્ષની એકાદશી એટલે મોહબંધનમાંથી મુક્ત કરનાર, હજારો ગાયોના દાનનું પુણ્ય દેનાર મોહિની એકાદશી વ્રતનો મહિમા, તેની વિધિ અને વ્રતકથા સાંભળીશું. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય, મોહિની ભગવાનની જય. વૈશાખ માસના સુદ પક્ષની એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે. મોહિની એકાદશી એટલે ભગવાન નારાયણે જ્યારે મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું તે દિવસ હતો વૈશાખ માસ સુદ 11નો. આથી જ આ દિવસને મોહિની એકાદશી કહેવામાં આવે છે. મોહિની એટલે મોહ પમાડનારી નહીં પણ મોહ મુક્ત કરનારી એવો અર્થ અભિપ્રેરિત છે. રાગ, દ્વેષ અને મોહ જ પાપરૂપી અંધકારના કારણભૂત છે. તેને દૂર કરવાથી જ ધર્મનો પ્રકાશ ફેલાય છે. રાત્રિના પહેલા પ્રહરમાં હર કોઈ જાગે, બીજા પ્રહરમાં ભોગી જાગે, ત્રીજા પ્રહરમાં ચોર જાગે અને ચોથા પ્રહરમાં યોગી જાગે. યોગ અને ભોગ એક જ છે. સાધનાની ચરમસીમા પર પહોંચી એનું મન મોહથી મુક્ત બની જાય છે. એકાદશી એટલે 11, જે ભગવાન નારાયણને અતિ પ્રિય છે. જે ભક્તો વ્રત ઉપવાસ કરે, ભગવાન નારાયણની પૂજા આરાધના કરે, દાન પુણ્ય કરે, તેનો આલોક અને પરલોક સાર્થક થાય છે. ભગવાન નારાયણ તેમના ઉપર સદાય કૃપા દ્રષ્ટિ રાખે છે. જે ભક્તો એકાદશીનું વ્રત કરે તેને ધન, વૈભવ, આરોગ્ય અને સૌભાગ્યની સાથે સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એકાદશીનું મહાત્મય આપણા શાસ્ત્રોમાં પણ કહેલું છે. આપણા ઋષિમુનિઓએ પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક આદિનો વિચાર કરી મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મો કરવા માટે વ્રત, જપ, તપ અને ઉપવાસનું સૂચન કરેલું. તેમાં એકાદશી વ્રતનો ઘણો જ મહિમા છે. એકાદશીના વ્રતને રાજા સમાન વ્રત કહેવામાં આવે છે. એકાદશી તિથિના સ્વામી ભગવાન શ્રી હરિ નારાયણ છે. ભગવાન નારાયણ જે આલોક અને પરલોકના પિતા છે. એકાદશીની તિથિ જે મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની, એમ કરીને વર્ષની કુલ 24 એકાદશી અને જ્યારે પુરુષોત્તમ માસ હોય ત્યારે 26 એકાદશી. આ દરેક એકાદશી તિથિના સ્વામી ભગવાન શ્રી હરિ નારાયણ છે. આ બધી જ એકાદશી ભગવાન નારાયણને સમર્પિત છે. જો આપણે બધી જ એકાદશીનું વ્રત ના કરી શકીએ તો વર્ષની 2 એકાદશી એટલે કે દેવપોઢી એકાદશી અને દેવ ઉઠની એકાદશીનું વ્રત કરવાથી દરેક એકાદશી વ્રત કર્યા સમા પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. મોહિની એકાદશી એટલે ભગવાન નારાયણ જ્યારે મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું, દેવો અને દાનવો વચ્ચે અમૃતની વહેંચણી કરતી વખતે પ્રભુએ જે રૂપ ધારણ કર્યું હતું જે મોહમાં નાખનારું હતું, એટલે જ આ એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે. આજના દિવસે ભગવાન નારાયણના મોહિની સ્વરૂપની પૂજા કરવામાં આવે તો મનુષ્યના બધા કષ્ટો દૂર થાય છે. આ એકાદશીનું વ્રત દુઃખ હરનારું, પાપોને નષ્ટ કરનારું, ઉત્તમ ફળ આપનારું છે. પ્રભુએ મોહિની રૂપ ધારણ કરી દેવતાઓ અને દાનવોને મોહ પમાડ્યો હતો, પોતાના મોહજાળમાં ફસાવ્યા હતા, ત્યાં સુધી કે ભગવાન મહાદેવ પણ પોતાની જાતને રોકી શક્યા ના હતા. આ એકાદશી સુખ સૌભાગ્ય આપનારી છે. જીવનમાં ધન ધાન્યની કમી રહેતી નથી. અમૃત પ્રાપ્ત અર્થે આ એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આરોગ્ય પ્રદાન કરનારી છે, કારણ કે મોહિની સ્વરૂપમાં ભગવાને અમૃત કળશ ધારણ કર્યો છે, પોતાના ભક્તોને અમૃત પીવડાવે છે. આથી જ આ તિથિના દિવસે વ્રત ઉપવાસ કરી ભગવાન નારાયણની પૂજા વિધિ કરી ભુક્તિ અને અંતે મુક્તિ મળે છે. જાણે અજાણે થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે. વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. એકાદશીના દિવસે પૂજન માટે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ઘરના મંદિરની સાફ સફાઈ કરી વ્રતનો સંકલ્પ કરો. આપણા ઘરના મંદિરમાં ભગવાનનું જે પણ સ્વરૂપ હોય તેનું પૂજન કરવું અને ભગવાનના મોહિની સ્વરૂપનું સ્મરણ કરવું.
તેને પંચામૃત, ગંગાજળ અને શુદ્ધ જળથી સ્નાન કરાવી, ધૂપ, દીપ, નૈવેદ્ય, તુલસીદલથી પૂજા કરવી, આરતી કરવી અને માખણ મિશ્રીનો ફળફળાદિનો ભોગ લગાવવો. તેમજ આજના દિવસે ભગવાનના શ્રી ચરણોમાં તુલસીદલ અવશ્ય અર્પણ કરવા તેમજ વ્રતકથા અવશ્ય સાંભળવી. આજના દિવસે ભગવાનના મંત્ર જાપ, વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ, ગીતાજીના પાઠ કરી શકાય. તેમજ પીપળાના વૃક્ષની પૂજા કરી પિતૃદેવનું સ્મરણ કરવું, તુલસી માતાની પૂજા કરવી, સવાર સાંજ દીપદાન કરવું, ગાય માતાની પૂજા કરવી તેમજ યથાશક્તિ દાન પુણ્ય કરવા. તેમજ બપોરના સમયે ઊંઘવું નહીં. રાત્રિ દરમિયાન 12 વાગ્યા સુધીનું જાગરણ કરી ભગવાનનું નામ સ્મરણ કરવું. આખો દિવસ કોઈની નિંદા કુથલી કરવી નહીં અને પ્રભુ ભજનમાં સમય પસાર કરવો. ત્યારબાદ બારસના દિવસે ભગવાનની પૂજા કરી અને યથાશક્તિ દાન પુણ્ય કરવા તેમજ વ્રતના પારણા કરવા. ભગવાન નારાયણે મોહિની સ્વરૂપ ધારણ કર્યું તેની કથા પણ નિરાળી છે. પૌરાણિક કથા અનુસાર સમુદ્ર મંથન સમયે સમુદ્રમાંથી રત્નો પ્રાપ્ત કરવા માટે દેવો અને દાનવોએ મળીને આ મંથન કર્યું. જેમ જેમ સમુદ્ર મંથતા ગયા તેમ તેમાંથી 14 રત્નો પ્રાપ્ત થયા. તે રત્નોમાં લક્ષ્મીજી, ચંદ્રમા, અશ્વ, એરાવત હાથી સહિત ધન્વંતરી દેવ પ્રગટ થયા અને સાથે સાથે અમૃત કળશ પણ પ્રગટ થયો. તે અમૃત કલશ અને અમરત્વ પ્રાપ્ત કરવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું. ત્યારે બ્રહ્માજી ભગવાન નારાયણ પાસે ગયા અને આનો કોઈ ઉપાય શોધવા માટે પ્રાર્થના કરી. આથી તેઓએ મોહિની સ્વરૂપ ધારણ કરી અને પ્રગટ થયા. તેમણે આ સ્વરૂપ ધારણ કર્યું તે દિવસ હતો વૈશાખ સુદ 11નો. એટલે આ દિવસને એટલે કે વૈશાખ સુદ 11ને મોહિની એકાદશી કહેવામાં આવે છે. ભગવાન નારાયણે મોહિની સ્વરૂપ ધારણ કરી અને દેવતાઓને અમૃતપાન કરાવ્યું, જ્યારે દાનવોને માત્ર છલ. જ્યારે આ વાતનો એક અસુરને ખ્યાલ આવ્યો કે આ તો નારાયણ છે, એ આપણી સાથે છલ કરે છે. આથી તે સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી જાય છે. ત્યારે સૂર્ય અને ચંદ્રમાં આંખના ઈશારાથી ભગવાનને કહે છે કે આ દેવ નથી, અસુર છે. ત્યારે ભગવાન નારાયણ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરી અને સુદર્શન ચક્રથી તેનું ધડથી મસ્તક અલગ કરી નાખે છે. પરંતુ આ અસુરે અમૃતનું પાન કરેલ હોવાથી મસ્તક રાહુ બન્યું અને ધડ કેતુ. આમ 7 ગ્રહો હતા અને આ અસુરનો સમાવેશ થતાં તે 9 ગ્રહો બન્યા. આ 9 ગ્રહને મનુષ્યના પાપ પુણ્યના ફળ દેવા માટે ભગવાન નારાયણે રાખ્યા છે. આમ ભગવાન નારાયણે પોતાના મોહિની સ્વરૂપ ધારણ કરી તેના દર્શન આપી અને મનુષ્યની સર્વ ઈચ્છા પૂર્ણ કરી. હવે આપણે એકાદશી વ્રતની કથા સાંભળીશું. ભગવાન શ્રી કૃષ્ણને ધર્મરાયે પૂછ્યું, હે પ્રભુ, વૈશાખ સુદ 11 કયા નામે ઓળખાય છે અને તેનું મહાત્મ્ય શું છે? ત્યારે દીનદયાળ ભગવાને જવાબ આપ્યો કે હે ધર્મરાય, વૈશાખ શુક્લ પક્ષની એકાદશી મોહિની નામે ઓળખાય છે. અને તમારા જેવો જ પ્રશ્ન શ્રી રામચંદ્રજીએ વશિષ્ઠ મુનિને પૂછેલો અને મોહિની એકાદશીના મહાત્મ્ય અંગે વશિષ્ઠ મુનિએ શ્રી રામચંદ્રજીને જે કથા કહી હતી તે હું તમને જણાવું છું, તે તમે ધ્યાનથી સાંભળો. પૂર્વકાળે સરસ્વતી નદીના તીરે ભદ્રાવતી નગરીમાં દ્યુતિમાન નામે એક રાજા રાજ્ય કરતો હતો. તેના નગરમાં ધનપાળ નામે નગર શેઠ હતો. તેને 5 પુત્રો હતા. સુમિત, દ્યુતિમાન, મેઘાવી અને દુષ્ટ બુદ્ધિ. અસંસ્કારી અને ખરાબ વર્તનવાળો હતો. તેની બુદ્ધિ દુષ્ટ હતી, તેથી તે અવિચારી કાર્ય કરતો હતો. એ વેશ્યાગામી થયો હતો. તેથી તેના પિતાએ તથા તેના 4 બાંધવોએ તેનો ત્યાગ કર્યો. દુષ્ટ બુદ્ધિ આથી ઘરમાંથી ચાલ્યો ગયો. તે વેશ્યાગામી હોય તેણે તેના ઘરેણાં વેચી નાખ્યા. પછી ચોરી કરવા લાગ્યો. ચોરી કરતા એક વખત રાજ્ય સિપાઈઓના હાથે પકડાઈ ગયો, પણ શેઠનો પુત્ર જાણી છોડી મૂક્યો. છતાં તે સુધર્યો નહીં અને ફરી ચોરી કરવા લાગ્યો.
તેથી રાજ કર્મચારીઓએ તેને ખૂબ માર્યો અને નગરમાંથી કાઢી મૂક્યો. એક દિવસ એ ભગીરથી ગંગાના કિનારે જઈ ચડ્યો. ત્યાં કૌટિલ્ય ઋષિ સ્નાન કરતા હતા. તે તેમની નજીક પહોંચી ગયો. જેવા ઋષિ સ્નાન કરીને વસ્ત્ર નીચોવતા હતા, તેના પાણીના છાંટા તેને ઉડ્યા. તે સાથે જ તેને સુબુદ્ધિ પ્રાપ્ત થઈ. તેના પાપ નાશ પામ્યા. તે ઋષિના ચરણોમાં પડી અને કરગરી દીન સ્વરે કહેવા લાગ્યો કે હે મહાત્મા, કરેલા પાપનો નાશ કરવાનો માર્ગ બતાવો. ત્યારે કૌટિલ્ય મુનિ તેને કહેવા લાગ્યા, હે દુષ્ટ બુદ્ધિ, તને ભગીરથી ગંગાના જળનો છંટકાવ થવાથી તું સુબુદ્ધિ થયો અને તારા પાપ નાશ પામ્યા. પણ હું તને આજ્ઞા આપું છું કે વૈશાખ સુધી મોહિની એકાદશીનું વ્રત કર, જેથી તારા સઘળા પાપો નાશ પામશે અને તું સુખ પ્રાપ્ત કરી શકીશ. આ દિવસે અન્નનું ભોજન કરનારના સંચિત પુણ્ય નાશ પામે છે. મુનિની આજ્ઞા પ્રમાણે દુષ્ટ બુદ્ધિએ વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું. તેના પ્રભાવે તેના સઘળા પાપો નાશ થયા અને પાપ રહિત બની તે મોક્ષવાસી થયો. આમ વૈશાખ માસની મોહિની એકાદશીના વ્રતથી પાપ નાશ થાય છે અને વ્રતધારી વિષ્ણુ લોકમાં જાય છે. બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય. મોહિની ભગવાનની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.